ગુજરાતમાં દીકરીઓ હોય બાળકીઓ હોય ક્યાંક છેલ્લા ઘણા સમયથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે એ લોકો અસુરક્ષિત છે, એ લોકોની સાથે કોઈક પ્રકારે અડપલા કરવામાં આવે છે, અમાનવીય વર્તન કરવામાં આવે છે ને ઘણી બધી દીકરીઓ તો શાળાની અંદર જ દુષ્કર્મનો શિકાર બનતી હોય છે। પણ આજે રાજકોટનો એક એવા કિસ્સા વિશેની વાત કરવી છે કે જે સવારથી ચર્ચાનું કારણ બન્યું છે અને આ કિસ્સો એ જ સામે આવ્યો હતો કે ત્યાંના જ સ્કૂલના જે મહિલા શિક્ષિકા છે તેમના દ્વારા 4 વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન નાખવામાં આવી હતી અને આવા અનેક આક્ષેપોની વચ્ચે શિક્ષિકા દ્વારા આ દરેક આરોપો છે તેને નકારી કાઢવામાં આવ્યા હતા। શું છે સમગ્ર વિષય અને લોકોની માનસિકતા કેમ આવી થઈ ગઈ છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છે કે છેલ્લા 6 મહિનાથી દીકરીઓના ઉપર દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે। હજી સુધી દાહોદનો એક કિસ્સો ભૂલાયો નથી કે જેમાં એક બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને એ બાદ એને મારી નાખવામાં આવી હતી। એ બાદ સુરત હોય કે વડોદરા હોય દરેક જગ્યા ઉપરથી ક્યાંક ને ક્યાંક સામૂહિક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા હતા। રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી હતી જેમાં એક દીકરી છે તે પોતાના ઘરેથી અહીં પાછી આવી રહી હતી, એ જ દરમિયાન બસમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આજે ફરી એક વખત એક એવી ઘટના સામે આવી છે કે સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો। રાજકોટની એક સ્કૂલ છે જેમાં મહિલા શિક્ષક દ્વારા જ 4 વર્ષની વિદ્યાર્થીની ઉપર બોલપેન લઈને પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન છે તેને ઘુસાડવામાં આવી હતી એવી એક વાત સામે આવી હતી। જો કે સ્કૂલના પ્રિન્સિપલ છે એ દરેક લોકોએ ક્યાંક આ વાતને નકારી નાખી છે, પરંતુ અહીં સીધો જ સવાલ ઊભો થાય છે લોકોની માનસિકતા ઉપર। એક મહિલા થઈને જો એક વ્યક્તિ આવું વિચારી શકતી હોય બીજી મહિલા માટે થઈને, તો ક્યાંક હવે સવાલો સીધા માનસિકતા ઉપર એટલા માટે જ ઊભા થઈ રહ્યા છે। સૌથી પહેલા તો આ ઘટનાને લઈને ત્યાંના પ્રિન્સિપલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। શું કહેશો ખાસ તો કર્ણાવતી સ્કૂલ અને શિક્ષક ઉપર ફરિયાદ દાખલ થઈ છે, મહિલા શિક્ષક ઉપર સમગ્ર મામલો કઈ રીતે જોવો છે ટ્રસ્ટી તરીકે? 14 તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈએ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે તો એને યુરિન ઇન્ફેક્શન છે, પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે 11 તારીખને સીસીટીવી બતાવો। તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઈજા કરતા નથી એવું માલુમ પડે, એટલે આ આક્ષેપ સદંતર પાયા પોલીસ કેસ કરેલો છે એવું 15 તારીખે અમને માલુમ પડે અને પોલીસનો કિસ્સો નહીં આવે તરત જ અમે હોસ્પિટલની અંદર રજૂ કરેલા હતા। સીસીટીવીની અંદર બાળક જ્યારથી દાખલ થાય છે ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી બતાવેલા અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ કહી જતું નથી, બીજા ટીચર એક્ઝામ લે છે એવું સંપૂર્ણપણે સાબિત થયેલું છે। એટલું જ નહીં, જે પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમને પણ સાંભળીએ કે તે આરોપો મૂકતા શું કહી રહ્યા છે। પહેલા તમે એક ફરિયાદ કરી છે, આક્ષેપ કર્યા છે તમારી બાળકી સાથે શિક્ષકે ખોટું કર્યું છે, શું સમગ્ર વિગત છે? કઈ સ્કૂલમાં બાળકી ભણે છે અને કેવડી ઉંમર છે અને શું આક્ષેપ કર્યો? મારી બેબી 4 વર્ષની છે, એ નર્સરીમાં ભણે છે એને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં। તો એને 11 તારીખે ફરિયાદ કરી હતી દુખાવાની નીચેના ભાગમાં, તો એ દિવસે વાઈફે ધ્યાન ના દીધું તો બીજે દિવસે શનિવારે પાછી સ્કૂલથી આવીને તરત એણે દુખાવાની ફરિયાદ કરી। તો અમે વાઈફે ચેક કર્યો ને પછી એને પૂછપરછ કરી તો એ એમના શિક્ષકનો નામ આપે છે કે ફોટો બતાવીને એના ઉપર એ કરે છે કે આ શિક્ષક હતા। શિક્ષક નર્સરીના એમના મેડમ છે કે મિત્તલ મેડમ નામ છે એમનું, ને એમના ફોટા પર સતત જેટલી વખત પૂછે તો એમનું જ નામ આપે છે ને એને અમને ખબર પડી એટલે પછી ચંદ્રાણી હોસ્પિટલમાં એક દિવસ અમે એને ચેકઅપ માટે લઈ ગયા હતા
ને પછી રવિવારે પાછા અમૃતા હોસ્પિટલમાં એને રિપોર્ટ કરાવ્યો, ડૉક્ટરે દવા આપી ને સોમવારે કમ્પ્લેન કરવા માટે અમે એને પ્રિન્સિપલ મેડમને મળ્યા હતા કે આવું છે તો યોગ્ય તપાસ કરવી. તો એમણે એવું કીધું કે હું તપાસ કરાવી ને પછી બીજે દિવસે કહીશ. પણ બીજે દિવસે સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય તો અમે બેબીને પાછા સ્કૂલે વાઇફ સાથે એને એક્ઝામ અપાવવા લઈ ગયા હતા. પણ અમે એ મેડમને ના પાડી હતી, પ્રિન્સિપલ મેડમને, કે આ છોકરીને આમની પાસે ના લઈ જતા. તો પણ એને ત્યાં એ મેડમ પાસે લઈ ગયા હતા ને એમણે આંખે હાથ મૂકી ને છોકરી જોઈ ના શકે એ મુજબ એને ગભરાવીને ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરે એવી, અને એમને પગમાં માર માર્યો એવી. ઘરે આવીને પૂછપરછ કર્યો ત્યારે છોકરીએ એને જવાબ દીધો કે આ રીતે મને સ્કૂલમાં પાછું કર્યું છે. એટલે એ દિવસે ધમકાવવાની કોશિશ કરી છે. ડૉક્ટરે દવા આપી હતી અને જે રિપોર્ટ યુરિનના રિપોર્ટ લીધા હતા એમાં ફર્સ્ટ સેલ આવ્યા હતા. એની રિપોર્ટ અમૃતા હોસ્પિટલને દવા આપી હતી. સિવિલમાં વધારે સારવાર હતી, સિવિલમાં દાખલ કરી. એ રિપોર્ટ અત્યારે એના દાખલ છે ને ટ્રીટમેન્ટ ચાલુ છે. પ્રાઇવેટ પાર્ટમાં એ બોલપેન ઘુસાડવાનો પણ પ્રયાસ કર્યો છે એવું અમને જાણવા મળ્યું છે. એટલે બાળકીને પૂછપરછ કરતા એ બાળકી કહે છે કે બોલપેન અને કે હાથ બેના ઈશારા કરીને બતાવે છે. કેટલા ટાઈમથી આવા હવે એ તો ખ્યાલ નથી, એ તપાસનો વિષય છે. કે એ તો અમને શુક્રવારે ફરિયાદ કરી ત્યારને શનિવારે અમને ખાસ ખબર પડી કે શુક્રવારે ફરિયાદ કરી પણ એમાં વાઈફે ધ્યાન ના દીધું, પણ શનિવારે ખબર પડી. એટલે એ અગાઉથી હોઈ શકે, એ તો તપાસનો વિષય છે. શું માંગ છે તમારી, કેવા પગલાં લેવા જોઈએ? અને જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક થવા જોઈએ. અને જ્યારે ફરિયાદ થઈ એના પહેલાંના સીસીટીવી ફૂટેજ ને પછીના સીસીટીવી ફૂટેજ, એને જે દિવસે અમે એક્ઝામ માટે લઈ ગયા એના દિવસે એને કઈ જગ્યાએ લઈ ગયા છે એના સીસીટીવી ફૂટેજ પણ ચેક થવા જોઈએ. બાળકો અત્યારે એમ કહે છે કે જે સ્કૂલના સંચાલકોથી એવું કહે છે કે અમે સીસીટીવી પુરાવા પણ રજૂ કરી શકીએ છીએ, પોલીસ સમક્ષ અમારું કે એમાં વાત નથી. હા, તો એ તો પોલીસ તપાસનો વિષય છે. અમે ડૉક્ટરને રિપોર્ટ કરાવ્યા છે. રિપોર્ટના આધારે એ જે આગળની કાર્યવાહી થાય, કાયદેસરની કાર્યવાહી, એ મુજબ પોલીસ પગલાં લેશે. ઓકે. કોંગ્રેસના NSUIના કાર્યકર્તાઓ છે એ લોકોએ પણ આ વાતનો વિરોધ કર્યો હતો. તે લોકો દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. રાઠોડ ધ્રુમિલ, શહેર ઉપપ્રમુખ, રાજકોટ NSUI. ચોક્કસપણે જે રાજકોટની એક કર્ણાવટી સ્કૂલ જે આ ચોક્કસપણે વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં સંપૂર્ણ રીતે શર્મસાર કરી નાખે એવી એક ઘટના બની છે કે માત્ર 4 વર્ષની એક નાની બાળકી ઉપર ક્યાંક ને ક્યાંક શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા છે. ચોક્કસપણે એક કર્ણાવટી સ્કૂલ એ ક્યાંક ને ક્યાંક દર વખતે આવી રીતે નાના નાના મુદ્દાઓમાં આવતી રહેતી હોય છે. આની પહેલા પણ શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક છોકરીઓને ખોટા વાક્યો બોલીને શર્મસાર કરવામાં આવતી હતી. અને ત્યારબાદ હવે તો માત્ર 4 વર્ષની એક છોકરી જેની ઉપર આવી રીતે શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક અડપલા કરવામાં આવ્યા છે. અમે આજ રોજ NSUI સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક આ કર્ણાવટીનો વિરોધ કરવા આવી રહ્યા છીએ. અને આવી રીતે જ્યાં સુધી બાળકીને ક્યાંક ને ક્યાંક ન્યાય નહીં મળે ત્યાં સુધી NSUI આવી જ રીતે સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર ધરણા ઉપર ચોક્કસ રીતે હાજર રહેવાની છે. અને દીકરીને ન્યાય મેળવવા માટે સંપૂર્ણ રીતે અમે અમારી કોશિશ કરી રહેવાના છીએ. એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક દીકરીઓ સાથે ક્યાંક અમાનવીય કૃત્ય કરવામાં આવતા હોય એવા ઘટનાઓ સામે આવી છે. અને એ જ ઘટનાઓની વચ્ચે હવે રાજકોટમાંથી આ જે કિસ્સો સામે આવ્યો છે એનાથી ક્યાંક દરેક જગ્યાએ અને ખાસ કરીને એ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે કે એક મહિલા શિક્ષક દ્વારા જ આવું કેવી રીતે કરવામાં આવી શકે. જો વાત કરવામાં આવે મહિલા શિક્ષક વિશેની તો તેમના દ્વારા આ દરેક આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હું છેલ્લા 10 થી 15 વર્ષથી આ જ શિક્ષણની જે ફિલ્ડ છે એની સાથે જોડાયેલી છું, એટલે ખાસ કરીને હું આવું કશું કરું નહીં. તેમ છતાં પણ પિતા દ્વારા આરોપો મૂકવામાં આવ્યા છે. એટલે હવે આ ઘટનામાં આગળ શું થાય છે એ પણ જોવાનું રહેશે. ને જે રીતે ગુજરાતમાં દીકરીઓ ઉપર અમાનવીય કૃત્ય વધી રહ્યું છે એના ઉપર પણ સીધા જ સવાલો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે શા માટે થઈને નેતાઓ દ્વારા કોઈ હજી સુધી પગલાં ભરવામાં આવ્યા નથી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.